તમે સાંભળી રહ્યા છો સનાતન મંદિર. ભક્તો, રાધે રાધે. તમે ક્યારેક ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરોમાં અચાનક કબૂતર આવીને એક શાંત ખૂણો શોધી લે છે. ત્યાં થોડા તણખલા ભેગા કરીને માળો બનાવે છે અને પછી બે નાના નાના ઈંડા મૂકી દે છે. ઘણા લોકો આને બસ એક સામાન્ય વાત સમજીને છોડી દે છે. પરંતુ શું તમે ક્યારેક થોભીને વિચાર્યું છે કે આ નાનકડું કામ ઘરના વાતાવરણ પર કેવી અસર કરે છે? આ સંકેત સારો છે કે ખરાબ? આનાથી ઘરમાં સુખ આવે છે કે કોઈ મુશ્કેલી વધે છે? આ ફક્ત એક પક્ષીની આદત છે કે આમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? આજની આ કથામાં આપણે આ જ સમજીશું કે આખરે જ્યારે ઘરમાં કબૂતર ઈંડા મૂકી જાય તો ખરેખર શું બદલાવ આવે છે. પરંતુ જવાબ સીધો આપવો સહેલો હોય છે, પણ સમજવો અઘરો હોય છે. એટલે આપણે આને એક વાર્તાના રૂપમાં જાણીશું, જેથી દરેક વ્યક્તિ, ચાહે ભણેલો હોય કે ના હોય, આ વાતને દિલથી સમજી શકે. ઘણા લોકો કહે છે કે કબૂતર ઈંડા મૂકી જાય તો ખૂબ શુભ હોય છે અને ઘરમાં શાંતિ આવે છે. કેટલાક કહે છે કે આ અશુભ છે અને આ સમસ્યાનો સંકેત છે. અમુક લોકો માને છે કે કબૂતર શાંતિ અને પ્રેમનું પ્રતીક છે, એટલે તેનું ઘરમાં ઈંડા આપવું એ ઘરની ઊર્જા ઠીક હોવાનો ઈશારો છે. ત્યાં જ બીજી બાજુ અમુક લોકો ચિંતિત થઈ જાય છે અને કહે છે કે ક્યાંક આ આપણા પર કોઈ ભાર તો નથી નાખી ગયું ને? તમે પણ જોયું હશે કે કબૂતર જ્યાં ઈંડા આપે છે ત્યાં રોજ જાય છે, બેસે છે અને પોતાના ઈંડાની રક્ષા કરે છે. પછી થોડા દિવસો પછી તે ઈંડામાંથી બે નાના બચ્ચા નીકળી આવે છે. તે બચ્ચા થોડા સમય સુધી ત્યાં જ રહે છે અને પછી ઉડી જાય છે. પરંતુ આ દરમિયાન શું તમે જોયું છે કે ઘરના લોકોના જીવનમાં શું થઈ રહ્યું હોય છે? શું ઘરમાં ખુશી વધે છે? શું તણાવ ઓછો થાય છે? કે પછી ઉલટું કોઈને કોઈ કારણસર વસ્તુઓ બગડવા લાગે છે? ઘણા વડીલો કહે છે કે જ્યાં કબૂતર ઈંડા આપે છે તે ઘર સ્થિર, શાંત અને સુરક્ષિત હોય છે. તો વળી બીજા કેટલાક કહે છે કે આ ઘરની ઊર્જામાં અસંતુલનનો સંકેત છે. હવે તમે વિચારશો કે બંને વાતોમાંથી સાચું કોણ છે? ઘણીવાર એવું પણ થાય છે કે કબૂતર જે જગ્યાએ ઈંડા આપે છે ત્યાં ધીમે ધીમે ગંદકી ફેલાવા લાગે છે અને વાસ આવવા લાગે છે. ઘરની તરંગો ભારે થવા લાગે છે. પરંતુ ઘણા ઘર એવા પણ જોયા છે જ્યાં કબૂતર ઈંડા આપ્યા પછી જ બરકત વધી ગઈ હોય. પૈસાનો પ્રવાહ સારો થઈ ગયો હોય. પરિવારમાં પ્રેમ વધ્યો હોય અને કામ થવા લાગ્યા હોય. તો શું આ બધું સંયોગ છે કે આની પાછળ કોઈ ઊંડી આધ્યાત્મિક કે વાસ્તુની તાકાત કામ કરે છે? તમે ક્યારે વિચાર્યું છે કે કબૂતર ઘરોને જ કેમ પસંદ કરે છે? તે જંગલ પણ જઈ શકે છે અને ઝાડ પર પણ ઘર બનાવી શકે છે. પરંતુ તે માણસના ઘરને પસંદ કરે છે. આવું કેમ? શું આ કોઈ અદૃશ્ય સંકેત છે? શું આ ઘરના વાતાવરણ, તેની ઊર્જા અને તેના ભવિષ્ય વિશે કંઈક બતાવે છે? અમુક લોકો કહે છે કે જ્યારે કબૂતર વારંવાર તમારા ઘરે આવી રહ્યું છે તો તેનો અર્થ છે કે તમારું ઘર શાંત છે, સુરક્ષિત છે અને ત્યાંની હવા તેને પસંદ છે. એટલે કે ઘરની તરંગો સકારાત્મક છે. પરંતુ જ્યારે એ જ કબૂતર ઈંડા આપીને જતું રહે અને ત્યારબાદ સતત ઘરમાં ચિંતા, તણાવ કે નુકસાન થવા લાગે, ત્યારે મનમાં એક નાનકડો સવાલ ઊભો થાય છે કે આખરે આ શું થઈ રહ્યું છે? શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે કબૂતર ઈંડા મૂક્યા હોય છે
ત્યારે તમારા ઘરમાં કેવી ઘટનાઓ ઘટી રહી હોય છે? ક્યાંક પરિવારમાં ઝઘડા વધી રહ્યા છે, ક્યાંક પૈસાનું નુકસાન થયું, ક્યાંક અચાનક બીમારી આવી કે પછી ઉલટું ઘરમાં કોઈ સારા સમાચાર આવ્યા, નોકરી મળી કે નવું કામ શરૂ થયું. આ બધી વાતોને સમજવા માટે વાર્તા ખૂબ જરૂરી છે. એકવારની વાત છે. હિમાલયની ઊંચાઈ પર વસેલા શાંત, પવિત્ર અને દિવ્ય કૈલાશ પર્વત પર ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં લીન હતા. ચારે બાજુ ગાઢ શાંતિ હતી. વાતાવરણ એટલું શાંત હતું કે ફક્ત હવાનો ધીમો અવાજ અને ધ્યાનની ઊર્જાના કંપનનો અનુભવ થતો હતો. તે જ સમયે આકાશ માર્ગેથી પોતાની વીણા વગાડતા દેવર્ષિ નારદ કૈલાશ પર પહોંચ્યા. નારદ મુનિ હંમેશા દરેક લોકમાં ફરતા રહે છે અને જ્યાં પણ કોઈ રહસ્ય કે સવાલ હોય છે ત્યાં પહોંચી જાય છે. આજે તેમની જિજ્ઞાસા તેમને સીધા ભગવાન શિવ પાસે લઈ આવી હતી. નારદજી શિવના ચરણોમાં નમ્યા અને નમ્રતાથી બોલ્યા, જય શિવ શંભુ, નમઃ શંભુ. હે દેવાધિદેવ, આજે હું તમારી પાસે એક ખાસ પ્રશ્ન લઈને આવ્યો છું. ભગવાન શિવે ધીમે ધીમે આંખો ખોલી. તેમણે નારદજી સામે જોયું અને શાંત અવાજમાં કહ્યું, દેવર્ષિ, તમારું સ્વાગત છે. કહો, તમે કઈ જિજ્ઞાસા લઈને આવ્યા છો? નારદજી બોલ્યા, ભગવાન, હું જ્યારે પૃથ્વી લોકમાં ફરી રહ્યો હતો ત્યારે મેં અનેક ઘરોમાં એક ખાસ વાત જોઈ. અમુક ઘરોમાં કબૂતર આવે છે, માળો બનાવે છે અને પછી ઈંડા મૂકે છે. ત્યાં રહીને થોડા દિવસ સુધી પોતાના બચ્ચાની સંભાળ રાખે છે. પરંતુ અમુક લોકોનું કહેવું છે કે જ્યાં કબૂતર ઈંડા આપે છે ત્યાં ગરીબી આવી જાય છે. કેટલાક કહે છે કે ત્યાં અશુભ ઊર્જાનો વાસ થઈ જાય છે અને કેટલાક કહે છે કે તે ઘર પવિત્ર અને શાંત થઈ જાય છે. તો હે ભોલેનાથ, મારી જિજ્ઞાસા એ જ છે કે જે ઘરમાં કબૂતર આવે છે અને ઈંડા આપે છે તે ઘરમાં ખરેખર શું થાય છે? શું આ શુભ છે કે અશુભ? આનો વાસ્તુ અને જ્યોતિષ સાથે શું સંબંધ છે? ભગવાન શિવ મલકાયા અને બોલ્યા, નારદ, તમે આજે સંપૂર્ણ માનવ જાતિ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન ફક્ત પક્ષીઓ સાથે જોડાયેલો નથી, પરંતુ આ તે ઘરની ઊર્જા, તેની ગતિ અને તેમાં રહેવાવાળા લોકોના જીવન પર ઊંડી અસર કરે છે. નારદજીએ ફરી કહ્યું, ભગવાન, હું જાણું છું કે આ પ્રશ્નનો ઉત્તર સાધારણ નથી, પરંતુ હું ઈચ્છું છું કે તમે મને વિસ્તારથી સમજાવો કે કબૂતરોનું ઘરમાં આવવું, ઈંડા આપવા અને પછી ચાલ્યા જવું, આનું ઊંડું રહસ્ય શું છે? શું આનો સીધો સંબંધ આપણા કર્મો સાથે છે કે આપણા ઘરની સ્થિતિ સાથે? શું આ આવનારી ઘટનાઓનો સંકેત આપે છે? શું આ ચેતવણી છે કે વરદાન? ભગવાન શિવ થોડા ગંભીર થઈ ગયા અને બોલ્યા, દેવર્ષિ, આનો ઉત્તર હું તમને સીધા શબ્દોમાં નહીં આપું, કારણ કે આ માત્ર એક પક્ષીના આવવા જવાની વાત નથી. આની પાછળ જીવનના ઘણા સંકેત છુપાયેલા છે જે દરેક સંસારી માણસના જીવનને અસર કરે છે. હું તમને એક કથાના માધ્યમથી આ પ્રશ્નનો ઉત્તર આપીશ, કારણ કે કથા વગર આનો ભાવ અને ઊંડાણ સમજવું અઘરું થશે. પરંતુ તેના પહેલા હું તમને કેટલીક વાતો સમજાવવા માંગુ છું. નારદજી ધ્યાનપૂર્વક ભગવાન શિવ સામે જોઈ રહ્યા હતા. ભગવાન શિવ આગળ બોલ્યા, દેવર્ષિ, જ્યારે કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર, કોઈ ઘરમાં આવે છે અને ઈંડા આપે છે તો તે એ જગ્યાની ઊર્જાનો અનુભવ કરીને જ ત્યાં રોકાય છે. આ કોઈ સંયોગ નથી હોતો. ઘરની દિશા, તેમાં વહેતી હવા, ત્યાંનો ભેજ, અવાજ અને કંપન, આ બધું કોઈ જીવને આકર્ષિત કરે છે. અને જ્યારે તે જીવ ત્યાં ઈંડા આપે છે તો તે એ ઊર્જા સાથે જોડાઈ જાય છે. નારદજીએ સહમતીમાં માથું હલાવ્યું અને કહ્યું,
તો આનો અર્થ એ થયો કે કબૂતરનું ઈંડું આપવું એ ફક્ત એક કુદરતી પ્રક્રિયા નથી, પરંતુ ઊર્જાનો સંકેત છે. ભગવાન શિવ બોલ્યા, બિલકુલ દેવર્ષિ, પરંતુ આ ઊર્જા સકારાત્મક છે કે નકારાત્મક તેનું નક્કી ઘણી વાતો પર નિર્ભર કરે છે. જેમ કે તે ઘરના લોકોનો વ્યવહાર, તેમની વિચારવાની રીત, તેમના કર્મ અને તેમના ઘરની વાસ્તુસ્થિતિ. નારદજીની ઉત્સુકતા હવે વધુ વધી ગઈ હતી. તેમણે પૂછ્યું, ભગવાન, શું એ પણ શક્ય છે કે કોઈ ઘરમાં જો નકારાત્મક ઊર્જા હોય તો કબૂતર ત્યાં ઈંડા આપવા નથી આવતા, અથવા જો તેઓ આવી જાય તો તેમનું ઈંડા આપવું કોઈ પ્રકારની ચેતવણી હોય? ભગવાન શિવ બોલ્યા, આ પણ શક્ય છે, પરંતુ દરેક સ્થિતિમાં અર્થ અલગ હોય છે. એટલે હું તમને આ બધું એક કથાના માધ્યમથી વિસ્તારથી સમજાવીશ. કથાના માધ્યમથી હું તમને એ પણ જણાવીશ કે કબૂતરોનું ઘરમાં આવવું કઈ રીતે જીવનની દિશાને બદલી શકે છે. ક્યારેક શુભ તો ક્યારેક અશુભ. નારદજી બોલ્યા, ભગવાન, હું તમારી કથા સાંભળવા પૂરી રીતે તૈયાર છું. કૃપા કરીને મને તે જ્ઞાન આપો જેનાથી હું આ રહસ્યને પૂરી રીતે સમજી શકું અને આગળ જઈને આને લોકોના ભલા માટે વહેંચી શકું. ભગવાન શિવ બોલ્યા, દેવર્ષિ, કથા શરૂ કરતા પહેલા હું ઈચ્છું છું કે તમે આ વિષયને ઊંડાઈથી સમજવા માટે તમારું મન એકાગ્ર કરો, કારણ કે આ માત્ર વાર્તા નહીં હોય. આ જીવનના એ સંકેતોનું જ્ઞાન છે જેને લોકો અવારનવાર અવગણી દે છે. નારદજીએ હસીને કહ્યું, ભગવાન, હું તૈયાર છું. તમને જે યોગ્ય લાગે કૃપા કરીને તે કથા શરૂ કરો. ઘણા સમય પહેલાની વાત છે. ઉત્તર ભારતના એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. નામ હતું રઘુનાથ. રઘુનાથનું જીવન ખૂબ જ સાધારણ હતું. તે માટીનું બનેલું નાનકડું ઘર, તૂટેલી ફૂટેલી ખાટલી, એક જૂનો ચૂલો અને 2 ટાઈમની રોટલી માટે ખેતરમાં મહેનત કરવાવાળો માણસ હતો. તેની પાસે ના તો વધારે જમીન હતી, ના જાનવર, ના કોઈ મોટી કમાણી. બસ એક નાનકડી ઝૂંપડી અને પોતાના નસીબ પર ભરોસો. તેની પત્ની સરલા ખૂબ મહેનતુ હતી અને તેના 2 નાના નાના બાળકો હતા. એક દીકરો અને એક દીકરી. રઘુનાથનો દિવસ સૂરજ ઉગતા પહેલા શરૂ થતો હતો અને સાંજે અંધારું થતાં જ પૂરો થઈ જતો હતો. તે ખેતરોમાં કામ કરતો, બીજ વાવતો, ખેડાણ કરતો. પરંતુ તેની જિંદગીમાં ક્યારેય પણ બરકત ન આવી. જ્યારે પણ કંઈક સારું થવા લાગતું, કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવી જતી. ક્યારેક દુકાળ પડતો, ક્યારેક બળદ બીમાર થઈ જતો, ક્યારેક સાહુકાર આવીને કરજ માંગતો. પરંતુ એક વાત હતી, રઘુનાથ ખૂબ ઈમાનદાર અને ચોખ્ખા મનનો માણસ હતો. તે ક્યારે કોઈનું ખરાબ નહોતો વિચારતો. દરરોજ સવારમાં તે પોતાના ઘરની બહાર તુલસી પાસે દીવો કરતો અને ભગવાનને એ જ પ્રાર્થના કરતો કે, હે ઉપરવાળા, મને બસ એટલું આપજે કે મારા બાળકોને ભૂખ્યા ન સૂવું પડે. એક દિવસની વાત છે, ગરમીના દિવસો હતા. રઘુનાથ ખેતરેથી પાછો ઘરે આવ્યો. તેણે જોયું કે ઘરની છત પર ખૂણાના એક લાકડાના બીમ પાસે કેટલીક સૂકી ડાળીઓ અને પાંદડા ભેગા થયા છે. તેણે પહેલા ધ્યાન ન આપ્યું, પણ બીજા દિવસે જોયું કે ત્યાં એક કબૂતર બેઠું છે. પછી ધીમે ધીમે 2 કબૂતર ત્યાં આવવા લાગ્યા. દિવસો વીતતા ગયા અને તેમણે ત્યાં માળો બનાવી લીધો. સરલાએ રઘુનાથને કહ્યું, જુઓ તો ખરા, કબૂતરે આપણા ઘરમાં માળો બનાવી લીધો છે. હવે લાગે છે આ અહીં જ રહેવાના છે. રઘુનાથે હસીને કહ્યું, રહેવા દો એમને. આ પણ તો ભગવાનના જીવ છે. કદાચ આપણા ઘરની શાંતિ એમને સારી લાગી હોય. થોડા દિવસ પછી સરલાએ જોયું કે માળામાં 2 ઈંડા પડ્યા છે.
હવે કબૂતર રોજ આવતા, બેસતા અને જતા. તેમના ઘૂ ઘૂ કરવાના અવાજ આખા ઘરમાં ગુંજતા રહેતા. ઘરમાં કંઈક વિચિત્ર બદલાવનો અનુભવ થઈ રહ્યો હતો. રઘુનાથ અને સરલા બંને એ સમજી નહોતા શકતા કે આ બદલાવ સારો છે કે ખરાબ. પહેલા થોડા દિવસો સુધી તેમને એવું લાગ્યું કે કદાચ કંઈક સારું થવાનું છે. પરંતુ પછી ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગી. સૌથી પહેલા રઘુનાથના ખેતરમાં વાવેલા બીજ અચાનક સુકાવા લાગ્યા. પછી તેનો દીકરો તાવથી બીમાર થઈ ગયો અને દવા લાવવા માટે જે થોડા ઘણા પૈસા હતા તે પણ વપરાઈ ગયા. થોડા જ દિવસોમાં ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. રઘુનાથ વિચારમાં પડી ગયો. શું આ બધું પેલા કબૂતરોના આવવાથી થઈ રહ્યું છે? શું આ કોઈ સંકેત છે? પરંતુ તેના મનને કહ્યું, ના, આ તો બસ સંયોગ છે. કબૂતર શું કરશે કોઈનું ખરાબ? આ તો શાંતિના પ્રતીક છે. પરંતુ ગામના કેટલાક વડીલોએ કહેવાનું શરૂ કરી દીધું કે રઘુનાથ, તારા ઘરે કબૂતર ઈંડા આપી રહ્યા છે. આ સારું નથી. આ ગરીબીનો સંકેત છે. જલ્દીથી પેલો માળો હટાવી દે. રઘુનાથ મૂંઝવણમાં હતો. તે કબૂતરોને નુકસાન નહોતો પહોંચાડવા માંગતો, પરંતુ બાળકોની ભૂખ, પત્નીની ચિંતા અને પોતાની થાક તેને અંદરથી તોડી રહી હતી. એક રાત્રે તે ઘરના આંગણામાં બેઠો હતો. આકાશમાં ચંદ્ર અડધો હતો. કબૂતર અવાજ કરી રહ્યા હતા. તેણે કબૂતરો સામે જોયું અને ધીમેથી કહ્યું, જો તમારા હોવાથી મારા ઘરમાં કષ્ટ આવી રહ્યું છે તો મને માફ કરજો. પણ હું તમને કેવી રીતે કાઢું? તમે પણ તો મારી જેમ જ આ ધરતીના જીવ છો. તેની આંખોમાં આંસુ હતા. તે થાકી ચૂક્યો હતો, ગરીબીથી, સવાલોથી અને પોતાનાઓની તકલીફથી. થોડા દિવસો બીજા વીત્યા. સરલાની તબિયત પણ બગડવા લાગી. હવે રઘુનાથે નક્કી કર્યું કે તે ગામના મંદિરે જઈને સાધુ બાબાને મળશે, જે દર શનિવારે ગામની બહાર આવતા હતા અને લોકોની વાતો સાંભળતા હતા. પરંતુ શનિવાર આવતા પહેલા જ કંઈક એવું થયું જેણે રઘુનાથને અંદર સુધી હચમચાવી દીધો. એક રાત્રે જોરદાર આંધી આવી. વરસાદ પણ જોરદાર થયો. માળામાંથી એક ઈંડું નીચે પડી ગયું અને તૂટી ગયું. બીજે દિવસે તે જ્યારે ઉઠ્યો તો તેની દીકરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તે બેભાન થઈ ગઈ. હવે રઘુનાથે નક્કી કરી લીધું કે હવે વધારે નહીં. હવે હું કોઈ જ્ઞાની સંત પાસે જઈને પૂછીશ કે આ બધું કેમ થઈ રહ્યું છે. શું સાચે જ કબૂતરનું ઈંડું આપવું મારા જીવનમાં કોઈ અશુભ લાવી રહ્યું છે? ત્યારે જ જાણે નસીબે સાંભળી લીધું હોય. ગામમાં ખબર આવી કે ખૂબ દૂરથી એક દિવ્ય સંત ગામમાં પધારવાના છે. તે કોઈને નથી મળતા, પરંતુ જેને તે બોલાવી લે છે તેમના જીવનનું અંધારું આપોઆપ દૂર થઈ જાય છે. સાંભળતા જ રઘુનાથની આંખોમાં આશાની કિરણ જાગી. તે મનોમન વિચારવા લાગ્યો, જો તે સંત આપણા ગામમાં આવશે તો હું તેમના ચરણોમાં બેસીને મારી વાત કહીશ. ભલે મને ગમે તેટલી ભીડમાં ઊભા રહેવું પડે, હું તેમની પાસે જરૂર જઈશ. અને જેવો એ દિવસ આવ્યો, આખું ગામ તેમની એક ઝલક મેળવવા માટે મંદિર તરફ દોડ્યું. રઘુનાથ પણ ભીડમાં હતો. હવે કથાના એ વળાંક પર આવીએ જ્યાં ગામમાં સંતજી પધાર્યા અને રઘુનાથ પોતાની બધી પીડા, પોતાના બધા પ્રશ્નો લઈને તેમના ચરણોમાં જઈને બેઠો. મંદિરની બહાર મોટી ભીડ હતી. પરંતુ સંતજીએ જ્યારે પોતાની આંખો ખોલી તો તેમની નજર સીધી રઘુનાથ પર પડી. તે મલકાયા અને પોતાના હાથથી ઇશારો કર્યો, દીકરા આવ, મારે તને કંઈક કહેવું છે. રઘુનાથ ધ્રુજતો ધ્રુજતો ભીડને ચીરતો
તેમની પાસે ગયો અને તેમના ચરણોમાં નમી ગયો. તેની આંખોમાં આંસુ હતા. રઘુનાથ બોલ્યો, મહારાજ, હું ખૂબ દુઃખી છું. મારા ઘરમાં કબૂતરોએ માળો બનાવ્યો, ઈંડા આપ્યા, અને ત્યારથી મારા જીવનમાં જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. ખેતર બરબાદ થઈ ગયા, બાળક બીમાર થઈ ગયું, પત્નીની તબિયત પણ ખરાબ છે. અમુક લોકો કહે છે કે કબૂતરનું ઈંડું આપવું અશુભ હોય છે. પરંતુ હું સમજી નથી શકતો કે સાચું શું છે. કૃપા કરીને મને રસ્તો બતાવો. સંતજીએ તેની વાત ધ્યાનથી સાંભળી. પછી શાંત અવાજમાં બોલ્યા, દીકરા, આ પ્રશ્ન ફક્ત તારો નથી. આ પ્રશ્ન તો આજે દરેક એ વ્યક્તિનો છે જેના ઘરમાં કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર આવીને ઈંડા આપે છે. લોકો વિચાર્યા વગર તેને શુભ કે અશુભ માની લે છે. પરંતુ સચ્ચાઈ આનાથી ક્યાંય વધારે ઊંડી છે. સાંભળ ધ્યાનથી, હું તને 3 વાતોના માધ્યમથી આનો ઉત્તર આપીશ. સૌથી પહેલી વાત એ સમજ કે જે વાતો સમાજમાં ફેલાયેલી છે તે હંમેશા પૂરી રીતે સાચી નથી હોતી. કોઈ કહે કે કબૂતરનું ઈંડું અશુભ છે તો કોઈ કહે શુભ છે. પરંતુ બંને વાતોની પાછળ પૂરું સત્ય નથી હોતું. ઘણીવાર આપણે કોઈ એક ઘટનાને જોઈને કોઈ પૂરા વિષય પર નિર્ણય લઈ લઈએ છીએ. જેમ કે કોઈના ઘરમાં કબૂતર ઈંડા આપ્યા પછી ખરાબ સમય આવી ગયો તો તે કહે છે કે અશુભ છે. પરંતુ શું તેણે ક્યારે એ જોયું કે શું તે ખરાબ સમય પહેલાથી આવી રહ્યો હતો? શું તેના ઘરમાં પહેલાથી જ કંઈક ભૂલો થઈ રહી હતી? શું તેના કર્મ, તેનો સ્વભાવ કે તેનો વ્યવહાર પહેલાથી જ ખરાબ હતો? લોકો એકની એક વાતને વારંવાર કહીને તેને સાચું માની લે છે. આ જ અડધું સત્ય છે. એટલે દીકરા, ના તો તરત ડરી જવું અને ના તો વિચાર્યા વગર તેને ભાગ્ય માની લેવું. બીજી વાત જે સૌથી જરૂરી છે, જ્યારે કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર, તારા ઘરમાં ઈંડા આપે છે તો તે કોઈ સંકેત આપી રહ્યું હોય છે. તે પક્ષી કારણ વગર નથી આવતું. તે તારા ઘરની હવા, શાંતિ અને ઊર્જાનો અનુભવ કરે છે. જો ઘરમાં સુકૂન હોય છે તો તે ત્યાં જ માળો બનાવે છે. પરંતુ જો ઘરમાં ભેજ છે, ગંદકી છે, એકલતા છે કે તૂટેલી ફૂટેલી જગ્યા છે તો ત્યાં પણ તે આવે છે, કારણ કે તેને લાગે છે કે અહીં કોઈ તેને નહીં રોકે. હવે વિચાર, તારા ઘરમાં એવું શું હતું કે કબૂતર આવ્યું? શું તે તારા ઘરની સકારાત્મક ઊર્જાથી ખેંચાઈને આવ્યું? કે પછી તેને લાગ્યું કે આ ઘર ખાલીપોમાં ડૂબેલું છે? આ સમજવું જરૂરી છે. અને સૌથી મોટી વાત, કબૂતરનું ઈંડું તારા જીવનની સ્થિતિઓને નથી બગાડતું. પરંતુ જે બગાડ પહેલાથી ચાલી રહ્યો હોય છે તે તેના આવ્યા પછી સાફ દેખાવા લાગે છે. જેમ કે એક અરીસો જે ઘરની હાલતને બતાવી દે છે. તારા જીવનમાં જે મુશ્કેલીઓ આવી તે કદાચ પહેલાથી આવવાની હતી. પરંતુ કબૂતરે આવીને તેનો સંકેત આપી દીધો. હવે આ તારા ઉપર છે કે તું તે સંકેતને સમજીને કંઈક બદલે કે તેના પર બસ ડરતો રહે. હવે ત્રીજી અને સૌથી જરૂરી વાત સાંભળ દીકરા. ડરવાની નહીં, સમજવાની જરૂર છે. કબૂતર ખરાબ નથી હોતું. તેનું ઈંડા આપવું પણ ખરાબ નથી હોતું. પરંતુ જો તારા ઘરમાં પહેલાથી કોઈ મુશ્કેલી છે તો તે વધીને સામે આવી શકે છે. એવામાં તારે ગભરાવાની જરૂર નથી, પરંતુ પોતાના ઘરને સુધારવાની જરૂર છે. ઘરને સાફ રાખ. સવારે સૂરજ નીકળતા પહેલા ઉઠીને આંગણામાં થોડું પાણી છાંટ. તુલસી પાસે દીવો કર. ઘરમાં સુંદર વિચાર લાવ. દરરોજ દાન કર. સારા કામ કર. કોઈ ભૂખ્યાને ભોજન આપ. કોઈ દુઃખીને દિલાસો આપ. અને સૌથી જરૂરી વાત, ઘરમાં ઝઘડા ન થવા દે.
જ્યારે તું પોતાના ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી લઈશ તો પછી કોઈ પણ પક્ષી, કોઈ પણ સંકેત તને નુકસાન નહીં પહોંચાડી શકે, પરંતુ તે તારા માટે આશીર્વાદ બની જશે. કબૂતર જો તારા ઘરમાં આવે છે તો તે એ પણ બતાવે છે કે ત્યાં હજી પણ કંઈક બાકી છે, કંઈક આશા છે, ત્યારે જ તો તેણે તેને પસંદ કર્યું છે. તો દીકરા, હવે પોતાના મનમાંથી ડર કાઢી નાખ, ઘરે જા અને સૌથી પહેલા પોતાના મનને શાંત કર. પોતાના ઘરની દિવાલોને નહીં, પોતાના મનની દિવાલોને સાફ કર. પછી જોજે, એ જ કબૂતર તારા જીવનમાં શાંતિ અને સમજદારીનું પ્રતીક બની જશે. રઘુનાથની આંખોમાં આંસુ હતા. તેણે સંતજીના ચરણોમાં માથું મૂકી દીધું. તેનું મન જાણે હળવું થઈ ગયું હોય. તેને હવે ડર નહોતો લાગી રહ્યો, પરંતુ તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. વિચારવાની રીત, સમજવાની રીત. તે બોલ્યો, મહારાજ, તમે મારી આંખો ખોલી દીધી. હું હવે ઘરે જઈને પહેલા મારી અંદરનો ડર હટાવીશ અને પછી મારા ઘરને સાફ અને શાંત બનાવીશ. સંતજીએ મલકાઈને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જા દીકરા, પોતાના જીવનને સમજ અને સુધાર, એ જ સાચો ઉપાય છે. ભગવાન શિવ કથા પૂરી કરતા નારદજી સામે જુએ છે અને મલકાઈને કહે છે, નારદજી, હવે હું આશા રાખું છું કે તારા બધા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો હશે. હવે તારા મનમાં કોઈ શંકા નહીં બચી હોય. નારદજીએ બંને હાથ જોડતા ભાવુક થઈને કહ્યું, પ્રભુ, આજે તમે મારી આંખો ખોલી દીધી. હવે મને સમજમાં આવી ગયું કે દરેક સંકેતને ડરની નજરથી નહીં, સમજની નજરથી જોવો જોઈએ. તમે જે જણાવ્યું તેના ફક્ત મારી જિજ્ઞાસાનો ઉત્તર હતો, પરંતુ સમગ્ર માનવ જાતિ માટે એક શીખ છે. હવે આ જ્ઞાન હું આખી દુનિયા સુધી પહોંચાડીશ. જો તમારા ઘરમાં ક્યારે કબૂતર આવીને ઈંડા આપે તો ગભરાશો નહીં, ડરશો નહીં. એવું ન વિચારશો કે હવે તમારા જીવનમાં ગરીબી આવી જશે કે ખરાબ સમય આવશે. સચ્ચાઈ એ છે કે કબૂતર ઈંડા આપવા કોઈ શ્રાપ નથી હોતો. આ ફક્ત એક સંકેત હોય છે. યા તો તમારા ઘરની શાંતિનો કે પછી એ બતાવવા માટે કે હવે તમારે તમારા જીવન અને ઘરના વાતાવરણને થોડું વધારે સુધારવાની જરૂર છે. સમજદારી એમાં જ છે કે ડરવાની જગ્યાએ વિચારો, સુધારો અને સકારાત્મક બનો. જ્યારે મન અને ઘર બંને શુદ્ધ હશે તો જીવનમાં સુખ અને શાંતિ આપોઆપ આવી જશે.